હેલો મિત્રો, જો આજે છે રક્ષાબંધન એટલે બધા મારા પપ્પાની બહેનો અને મારી બહેનો બધી રાખડી બાંધવા આવી છે. તમે જોઈ શકો છો બધાને. તો પેલા વાળો મારો ભાઈનો લીધો ગડાનો. ગડા મોટું મોટું પાડતો હોય તો શરમ લાગે તને? હા હું જોઈ ગડા શરમાઈ દીધો બધાએ થઈ. જો બધા રાખડી બાંધે પણ આપણે મસ્તીમાં વ્લોગ જ બનાવી. આપણું કામ બધા વ્લોગ બનાવવાનું ચાલુ છે આપણે. આ છે મારો ફાઈન છોકરો, એનો વારો હવે રાખડી બાંધવાનો. આ વારાપતિ બધા બેહી રહે. બધા વારા પરથી રાખડી તો બંધાય લે પણ કોઈ પૈસા આપતું નથી. હો જોવો તમે, કોઈ પૈસા ના આપતું, ડાયરેક્ટ રાખડી બંધાઈને તરત હાલતા જ થઈ જાય, ઉભા જ થઈ જાય. આ છે મારા જુનાગઢ ભાઈનો છોકરો. ઈ એક જ પેલા પૈસા આપ્યા, બાકી બીજા બધા રાખડી બંધાઈને હાલતા જ થઈ જાય. જો હવે રાખડી બાંધવાનો મારો વારો આવી ગયો હે. આ 100-200 માં પાડી દેવાની તો નક્કી જ છે, પાક્કું. બે રાખડી તો બાંધી દીધી એટલે આપડી બેન આપવું પડે. જો એક તમારો રૂપિયો ને એક તમારો રૂપિયો, એટલે રાખડી ના આવતી એટલે નો આવે તો બીજે હવે ચાલશે ને? હજુ નહીં હાલે. હવે મારે કઈ નથી રૂપિયા. જો મારો અને મારા ફાઈન છોકરા એમને બધાનો રાખડી બાંધવાનો વારો આવી ગયો. હવે પછી મારા પપ્પાનો વારો આવે છે. તમે જુઓ, જો રાખડી બાંધી લીધી, આપણે લઈ લીધો આખો પેન્ડો. હવે આપણે ખાઈ મસ્ત મજા આવે. જો આ બાંધે ને રાખડી, એ મારા પપ્પાના સૌથી મોટા બેન છે. એટલે કે સૌથી આમ બધેથી મોટા મોટા, એ 4-5 ભાઈ બહેન બધા સૌથી મોટા દી. જો આ મારા મોટા ભાઈ છે એટલે તે માટે તે હે ને હોનાની રાખડી લઈને આવ્યા છે. જો મારા પપ્પા સવારમાં ચા નથી પીતા, નથી ગળું ખાતા, પણ અત્યારે જો પેંડો આપીએ ને એટલે જોજો હમણાં મોટું ખોલશે. જોજો તમે, જો ખોલ્યું મોટું. જો મને ખબર જ હતી એટલે જ મેં તમને પેલા કીધું મોટું ખોલશે. અને મારા મમ્મીને હંમેશા દાંત બહાર રહે એટલે એ તો કઈ મોટું ખોલવું કઈ વસ્તુ જ નથી. જો આ દુખણા લે મારા મોટા હોય. આને હું ભાભી રાખડી કેવાય? જો ભાભી રાખડી બાંધે. હો જો આ બધું નવું આવતું જાય હકીકતમાં. જેમ વરફ વધતા જાય ને એમ નવી ભાભી રાખડી આવે, પછી તો નો એવી રાખડી આવશે. હવે જો હામી પેંડા ખવડાવે છે. ઓલા બટકા ખવડાવતા ને લગન માં, એમ ખવડાવે. જો આ તો હામે કેવા વાળા છે કે પગે લાગો નામ. તમને હું માતાજી આવે આવી ગયું બધું. ઉપા તમે ઉભા નથી થતા, લે મોટા બેન કેવાય. આ ને જો આ બેન ઈ આમ તો બીજો નંબર ગણાય. મારા ઉપા કરતા 1 વાર મોટા, અને એમનેથી મોટા રાખડી બાંધી દે એટલે આમનો વારો. આ તો નવા કલર નો પેંડો આવે, મને આપજો બધા પાછા. એકલા નહીં ખાતા, આપણને ખબર જ નથી લાલ કલર નો પેંડો આવે. તો ચાંદલો કરે બીજી ભાભી રાખડી અમારા કરતા એમને વધી જશે, મને એવું લાગે છે. જો બીજા હામ પેંડો ખવડાવ. જો એક પગે લાગે. હો પગે ઈ એકા બીજી ને લાગવાનું, એ બધું આવી જાય. મારે બોલવામાં પથ્થર ક્યારેક ભૂલી જવાય.
જો આ મારા ઉપરના આમ ત્રીજા બેન ને આમ એમનો નંબર આવે ચોથો. મારા પપ્પા કરતા એ નાના છે. લે એટલે એ આખો પેણો જ મને ના આપ્યો. આમને ક્યાં બધા આખો આખો ખવડાવો છો? એટલે આ તો ઝીંગર કહી દીધું એમને ડાયરેક્ટ. તો ભાભી રાખડી ત્રીજી ભાંગી. આ પેંડા ખાવાની પ્રથા ખોટી હો. અમારે અડધો અડધો આવ્યો ને અમને બધા આખો આખું ખવડાવે છે. હા ચાલુ ચાલુ તો આપડે પાસે વિડીયો. આ જો આ બધું ખોટું થાય છે. હવે હે ને રાખડી બાંધો વાળા હામલા પગે લાગે. જો તમે એટલે નાના હે એટલે લાગે પગે. એટલે ફૂટા હો ઉપર તમે ફોડો તો ફૂટે તમારથી. હા એ બધું હાલે. તમને જોતા જ ખબર પડી ગઈ છે કે આ બધા બીજા ડિસ્ટ્રિક્ટ ના એટલે કે આ જુનાગઢ ના હે. જોવામાં જ ખબર પડી ગઈ છે. અને સૌથી નાના 5મા નંબરના છેલ્લામાં છેલ્લા. જો ફૂટા હો પેલી વખત તો ફૂટા. હા જો રાખડી બાંધો. મારા ઉપરના તો ફૂટા એવા. મારી મમ્મી ની ખબર નહીં. કેમ કે મારી મમ્મી સ્વભાવ એવો ગમી ને બાંધી લેવાનો. એટલે આ તો કેશો જ ના પેંડા હો ઉપા. આમ હરખો ખાઈ લેજો શાંતિ થી. આમ મસ્ત જીભ ને મજા આવી જાય એવું. જીભ ને મજા આવી જાય છે. હાલો મારી મમ્મી નો હાલો. ચાંદલો કરો, સોખા લગાડો, પછી મોઢામાં પેંડો આપી દો, પછી રાખડી બાંધી દો એટલે વિડીયો પૂરો થઈ જાય. જો મોટું મોટું ખોલ્યું. હા તમે હામો ખવડાવી દો. હાલો ભાભી રાખડી બાંધે. બાંધો. એટલે આ તો ગોળ મારા જ જેવું થયું. જો આવે એવું પગે લાગે છે. નો ફૂટ્યા જો સોનીભાઈ. જો હવે રક્ષાબંધન નો કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે આપડે જો મસ્ત મજા ખીચામાં પેંડો ખાયો. જો આપણને પેંડા ખાવાની મજા આવે. આ જો બધા શાંતિ બધા બેસી ગયા છે. મમ્મી તમને રક્ષાબંધન નો તહેવાર કેવો લાગ્યો? મને બહુ જ ગમ્યો. ભાઈ બહેન નો તહેવાર વર્ષમાં એક જ વખત આવે પણ બહુ મજા આવે. મીનાભાઈ તમને કેવો ગમ્યો તહેવાર? એ બધા દાંત નો કાઢો છે. જગુભાઈ તમને કેવો લાગ્યો તહેવાર? અમને બહુ ગમ્યો. મજા આવી? તમને ઇન્દુભાઈ? અમને બહુ મજા આવી. તાર બાપા બહુ પૈસા આપ્યા. પૈસા બહુ એટલે ઉપા લુખા નો આટલા બધા નો દેવાના. 50 રૂપિયા બધા દઈ દે. તમને કેવો લાગ્યો ઉપા તહેવાર? મને તો બહુ મજા આવે ને. બેનું બધી આવી હતો. 500 પાડી દીધા છે ને બધા? હા બધા લઈ 2000 તો પાકા ને? હા 2000 પાકા. હુઆ તમને કેવું લાગ્યું? આવો પેંડો નો ખબર ને કોઈ? મને નો મજા આવી. મેં સામું નો જોયું. ખામું નો જોયું, પેંડો નો ખબર. દેખાડબેન તમને કેવું લાગ્યો તહેવાર? બહુ મજા આવી. જો હવે અહીંથી આપણે ગોઠવી નાખ્યા. વિડીયો ઉતારતો ને એટલે જોઈ લો તમે. બધા લાઈન માં ગોઠવો. મેં જો આ સૌથી મોટા એમનું નામ છે ઇન્દુબેન. એના પછી આ મીનાબેન. એના પછી મારા પપ્પા એટલે કે 3જો નંબર. એના પછી આ કોઈ ને આ મારી મમ્મી છે. આ કઈ નંબર નો લાગે. આમનો નંબર 4થો. અને આ રહ્યા સૌથી છેલ્લા સૌથી નાના. જો આ અમારી ફૂલ ફેમિલી. આ બધા જોઈ લો. બધાની અમારી ફૂલ ફેમિલી. આ બધા તમે જોઈ લો. આ 20-25 જણા હે. એને આજે અમારા ઘરે અમારો પ્રોગ્રામ આપવાનો એટલે અમે તો લુખાઈ તો નક્કી જ તે. જો આ જે દાંત કાઢે ને લાલ શર્ટ વાળા એમનો આજ બર્થડે છે પણ એ પાર્ટી નથી દેવાના. અમારા ઘરને બધાને દેવું પડે એવું છે. આ અમારી ફૂલ ફેમિલી આવી ગઈ. કેટલા 20 જણા હે એવું લાગે મને. ગણ્યા નથી તો હજી 10-15 તો બહાર રખડે પાછા. એમને વિડીયોમાં ઇન્ટરેસ્ટ નથી. જો હવે અહીંથી આપણો વિડીયો સમાપ્ત થઈ રહ્યો છે એટલે યુટ્યુબ મિત્રો બાય બાય.